અમારી એક ખાનગી વાત હતી. કાનન ભાઈ તમે આમ વહી ગયા હતા ને ત્યારે કાનન બધાને કીધી પણ તમે મને રાજસ્થાન હારવા અહીંયા ફરવા બાજુમાં લેતા જાવ ને ખર્ચો આપી જતા હોય તો કહો તમને એ વાત. હું ખાનગી વાત હતી એને ખર્ચો કોણ આપશે? જવાબ દઈશ. બધોય ખર્ચો આપશે. હા તે વાંધો નહીં. ઈ તો એમ કેતો તો કાનો. હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. હમણાંથી બધા કંઈ હરખા વિડીયો ધ્યાન દેતા નથી. બધા ક્યારનું મેં કીધું તું કાંઈ આઈડિયો બનાવી રાખ્યો વિડીયો બનાવવાનો. હજી જવા અહીંયા બધા બેઠા છે, કાંઈ એમનો વાટા મારે છે ને એવું કરે છે ને કાંઈ ખબર નથી હવે શું કરવાના હોય. હાલો આઈડિયો કાંઈ બનાવી રાખ્યો કે નહીં? શું કર્યું? શેનો આઈડિયો? વિડીયો બનાવવાનું કીધું તું. વિડીયો હું આવું ચાલે વિડીયો કમ્પ્લીટ આપણે જોઈ પ્લાન જોરદાર આપી રાખજો એવી રીતે. બનાવી જ નાખ્યો હે. કીધું ને? શું કીધું? હુવાનું. હે હુવાનું નતું કીધું. હવે કંટાળો ચડાય વિડીયોમાં. કંટાળો નહીં કાક જોરદાર કંટાળો ચડાય ન કરો. તું ફરવા જાવ ક્યાંક ગોઠવો. એ હારું હાલો એ ગોઠવો. દ્વારકા ગયા પછી ક્યાંય ગયા જ નથી. એ વાત સાચી. એ વાત સાચી. સાચી કે નહીં ટકા? હમણાં કેદું ગોવા નથી જાવ. રાજસ્થાન હાલ્યા છે. રાજસ્થાન મુંબઈ सबसे बेस्ट जग्या मुंबई, आगरा, ताजमहल. ताजमहल फरवानी केदारनाथ. ताजमहल फरवानी चीज है. કેદારનાથ खबर है गोवा जाऊ. गोवा મિત્રો બાજી પીડા બધા. કેદારનાથ. आगरा जाऊ. आगरा મહેશભાઈ કેદારનાથ. ઉભા રહ્યો. આપણે હને બાજુમાં આપણે ચિઠ્ઠી ઉડાડી નાખી. જેના નસીબમાં હશે ત્યાં બધા એકારે જશું એવી રીતે. चिट्ठी ने टूटा गोवा उड़ा जावा आगरा खाई है. रेडी है. કેદારનાથ. બીજી વાર કઈ ક્યારે કેદારનાથ જઈશું. બીજી વાર કેદારનાથ. આગ્રામાં હું તાજમહેલ હે, પડખે દિલ્હી છે, ન્યાય જવા થાય ફરવાની જગ્યા. જય ભોળાનાથ. ચિઠ્ઠી ઉડાડ હાલે. લપ કરવી જ નથી. હાલ હાલો બધા ચિઠ્ઠી ઉડાડી નાખી. એ બનાવ બધા તો બાજે એ. હે. હાલો કાકા ચિઠ્ઠીઓ બનાવ ફટાફટ. બોલ પેન ને કાગળ લેતા હાલો. જલ્દી. 1 hour later. ટકાઈ ગયો બોલ પેન ને એવું લાઈન જો. હાલે લાઈન મારો હાવજ આવ્યો. પેન લઈ. બોલપમ કાંઈ નથી લેવો કે ડાયરેક્ટ ચિઠ્ઠી બનાવતો આવ્યો હોઉં. તો તે સીટિંગ કરી હોય. સીટિંગ કરી. ચિઠ્ઠીઓ બતાય. પેલા ચિઠ્ઠી ખેલી લ્યો પછી બધાને તમને બતાવી ખોલી. બરાબર અલગ અલગ જ છે. બરાબર પેલા ચિઠ્ઠી ખેલી હું બધા કરતા નાનો હું ખાઈ. નાનો બધા કરતા હું કે અહીંયા પેલા અહીંયા ચિઠ્ઠી મૂકી દો બધા હેઠી. હાલો ખેલી લઉં કાનો નાનો કાના ઉપાડવા દો. કાના ઘડીક મેં ઉપાડી લીધી હતા. બોલ વાહ ભાઈ વાહ. જો મિત્રો હું કેતો તો એને મારા આગ્રા જવું હોય તો આપણી કિસ્મત ખુલી ગઈ. હવે નથી ખોલવી. એકય નથી ખોલવી. રેવા દો. રેવા દો. નથી ખોલવી. નથી ખોલવી. મારું કેદારનાથ બધી લખી ટકા. એક મુંબઈ આવ્યું. જો મારું હતું ગોવાનું આવ્યું. તારે આ કેદારનાથ. ગોવા. આ બધા એમ કહેતા હતા કે એક જ લખીને આવ્યો. બધી અલગ અલગ આવ્યો. સેટિંગ કરી નથી હો ટકા. સેટિંગ કરી નથી. વાહ ટકા. વાહ ભાઈ વાહ. જો મિત્રો આપણે આગ્રા ની આવી ગઈ હે. આપણે જ્યાં જાવું તું ને આપણો શોખ પૂરો થઈ જાય જવાનો. આ બધાને બીજી વાર પ્લાનિંગ કરી ત્યારે હવે કોની ચિઠ્ઠી નીકળે. મારો ભાઈ ઓ પક્ષ પલટો કરી નાખ્યો. બોક્સ કાઈ નહીં. બાજુમાં હે. એમ ભલે એમ નહીં ઉભા મારો ભાઈ ઓ એમ નહીં. મારો ભાઈ એમ નહીં ઉભા રહ્યો. મારે કેદારનાથ જવું તું અને આ બધા મારા બેટા કેદારનાથ ની ચિઠ્ઠી નીકળી નહીં. કાક કરવું તો પડશે હો. આપણી ટીમમાં 2-3 જણા ભેળવવા તો પડશે. કારણ કે કેદારનાથ તો મારી ઈચ્છા છે બહુ જૂની. કેદારનાથ જવાની કોની ઈચ્છા ન હોય હે ભાઈઓ?
તમને બધાને એક વાત કહું, બોલ ને. આપણે કેદારનાથ નહીં, આપણે રાજસ્થાન ગયા હોય. ગોવા જાવું તો મારું સપનું છે ગોવા જાવું. ના ના એ ખાસ કર કેદારનાથ યાર કેવું પવિત્ર ધામ છે. ઈ વાત હારી, યા કેટલા રાજા સાહેબ તે હવે ચિઠ્ઠી ઉપડી ગઈ રાજસ્થાન કેવું આગળ. છે. હવે કેમ કરું? આગ્રા ચીઠી ભલે ને ઉપડી ગઈ, આપણે સારી થઈ જવી ને ગમે. ચારે પણ એમ નો હાલે પણ ને. મારી વાત સાંભળ, આપણે સારા ઈ એક જગ્યામાં થઈ જાય તે બે ભાઈઓનું હાલવાનું શું છે? એમ નો હાલે ને. રાજસ્થાન આપણે જવું છે તો આ રાજસ્થાન રાખ, મને શું વાંધો, તો રાજસ્થાન રાખ. ના ના કેદારનાથ તો એમ કે મુંબઈ જ જાય. ચાલ તો હવે આપણે સારી ડખા કરવાના. પછી તો તો રાજસ્થાન રાખ ને. ના ના એમ નથી કરવું. વાત સાંભળો, હા, બોલ તો. જો આપણે છે ને 1 હમ. 2 3 4 આપણે સારી કરશું કેદારનાથ ઉપર. તો જઈશ. તું એકલો દઈ દે. તું દે. હું એકલો દઈ દઉં. તો આપણે જાવી, બહુ યાર. પણ હે ને ઓલા બે ભાઈને કહેવાનું નહીં. હા, તે બેન નહીં છે, બીજું એને શું કહેવાનું, ટિકિટ એમ કે અમે બુક કરશું ને હા, આમ કરશું. આપણે કેદારનાથ ની ટિકિટ direct કેદારનાથ. કેદારનાથ ની બુક કરાઈને બુક કરાવી નાખો ને ઈ બે ભાઈ करता है तू ભાઈને કહેવાનું જ નહીં, સીધું કેદારનાથ. આપણે એને એમ જ કહેવાનું, આગ્રા આગ્રા જવું છે એમ જ કહેવાનું. પ્રેમ કઈ થઈ જશે બે ભાઈ ઉપર મોઢું એનું જોવા જેવું હોય બધે. લઈ લ્યો આગ્રા લ્યો આગ્રા જાવું તો. આગ્રા બહુ આગ્રા કરતા જાવ આગ્રા જો. આગ્રા લ્યો. હા ચિઠ્ઠી ઉપાડી તો એમ તો કેદારનાથ જ જાવું. કારણ કે કાનજીભાઈ કરશો દે એટલે અમને કઈ વાંધો નથી, નકર તો રાજસ્થાન જવું તો મારે તો. મિત્રો કાંઈ વાંધો નહીં, આપણે મિત્રો કીધું તો એમ 3-4 મેમ્બર આપણે તરફ થઈ ગયા છે. અને ઓલા બે ભાઈઓને કહેવાનું છે થતું જ નથી એવું રેડી. એટલે એ બધા જે કરે ઈ, અને આપણે છે ને કેદારનાથની ટિકિટ બુક કરી નાખવાની. હવે એ બે ભાઈઓ આવે ને એટલે આપણે નક્કી કરી નાખશું કે આપણે બધા આગ્રા જાય. હવે કોઈ ખોટી માથાકૂટ ન કરતા હો. કહેવાનું નહીં, સસ્પેન્સ રાખવાનું. હા એને એમ જ કહેવાનું કે આગ્રા જવું. આગ્રા જાવ એમ જ કહેવાનું. અમે એમ કે તૈયાર રાજી આવી તાજમહેલ ને એવું અમારે જોવાય જાય, અમે રાજી થઈ. હવે આવતા હોય એવું લાગે થોડું કાટ કર નાખ. આપણે છે ને બંધ થઈ જાય હવે કઈ નથી કરવું. મિત્રો આપણે ફાઇનલી આપણો પ્લાન બની ગયો છે આગ્રા જવાનો. રેડી કમ્પ્લીટ. આગ્રા જવાનો સિટીમ નીકળવું એટલે હો. હા તો રેડી જવાનું જ પડે. એમનેમ શેઠિયું નથી ઉડાડી. ત્યાં જઈ મજા જ ન આવે જાય. કેવો આમ તાજમહેલ તો એકવાર આમ જો ને તો તમારે ધરકાએ જતી ગમે ના ફરવા મળે જવાનું નથી તમારે. આમ તાજમહેલમાં લાલ કિલ્લો પડખે દિલ્હી હરખું આવશે ન્યાય જઈશું. આગ્રા ને મથુરા દિલ્હી અરે કેટલું આવી જશે જો. રખડાય તો અમારે જશે ને. રખડાઈ જાય જ ને. બધાયને રખડાઈ જશે એક સાથે જ. કાંઈ વાંધો નહીં, હાલો સાંજે તૈયાર થઈ જાવ બધા. તો જવાનું જ જાવું જ છે 9%. જાવું જ છે ને આપણે બધાને. બધાને જવાનું છે. એ હાલો હવે સાંજે તૈયાર થઈ જાવ બધા. હવ નું બધું પેકિંગ કરી લ્યો, કપડા બપડા, અને થોડાક હવ ની મની હારે લઈ લેજો. થોડીક વધારે એટલે મોજ જ આવ્યા રાખે, બહુ વધારે એટલે કઈ ઘટે નહીં. મોજ ને જલસા જ કરવાના હે. હાલો હવે નીકળવી. તૈયારી કરી. ફટાફટ તૈયારી. ભાઈ હાલો ટાઈમ બહુ ઓછો છે ને તૈયારી જાજી કરવાની છે. આપણે ટ્રેનની ટિકિટ કોણ આપણે બે જાવું. હું રાજકોટ કાલ જવાનો હોઉં. ટિકિટ હું બધાને એક બુક કરી વારીશ. ના હું ઓનલાઈન હું ટકો બે કરી નાખશું. અરે અર્જન્ટ ને મારે ભાઈબંધ હે જાણે. એ મારે ટકાન વાત થઈ ગઈ પૂછો. હા ઓનલાઈન થઈ જાય. હા એવું હે. હા નકર આપણે ભાઈબંધ હે ટિકિટ વાળો. ના અમે બે ઓનલાઈન કરી નાખ્યું ટિકિટ. હા તો કાંઈ વાંધો હાલો ગમે ઈ કરો બેમાંથી પણ અર્જન્ટ કરજો. અર્જન્ટ જ હોય ને. જે તાત્કાલિક જ જવાનું હે, આપણે કાલ નીકળવાનું હે એટલે તાત્કાલિક ટિકિટ કરજો. હમણાં કરી નાખ્યું. પેલી ટ્રેન હોય એની ટિકિટ કરી નાખજો. કરી નાખ્યું. વાંધો ના લો. કરી નાખશું ટિકિટ અમે. બધા જોતો આ બધા કેટલા એક્સાઇટેડ ટિકિટ બુક થાય ખબર પડશે. પણ એ જાય અહીંયા કેટલું આગું થાય એને ખબર જ નહીં હોય કે ક્યાં જાય એમ. એને માહિત ખબર હોય આ મારા બેટા કે હું હાથમાં હોય ને ફોન. સાંભળી જાય હાલો મોર્નિંગ મિત્રો જય માતાજી. તો આજ આપણે એને જવાનું હતું કેદારનાથ ટિકિટ કરવા. તો ટિકિટ તો હજી થઈ નથી ગઈ, એમને તાત્કાલિક જવાનું છે રાજકોટ. થયો તો કાનો એમ કહ્યું કેદારનાથની ગરમ, પણ મારે કેદારનાથ નથી જવું રહે, આપણે જવાનું છે રાજસ્થાન. જો મહેશભાઈની એને ઓલી ટિકિટ તો આગ્રાની નીકળી હતી, તો આગ્રા બાજુમાં જ નહીં આવે રાજસ્થાન. તો પછી
મહેશભાઈ ને આપણે કાનાની પ્રશ્ન આપણે એ વાત કરી નહીં કે હું ખર્ચો દઈ દઈશ ને કાગરા જવાનું ઓલા કેદારનાથ બધાને જવાનું મહેશભાઈને કહી જો લે આયા એ ખર્ચો દેતા ને મને રાજસ્થાન લઈ જતા હોય ને તો આપણે એની કર થઈ જશું કાના બરોબર મહેશભાઈને ઘર બાજુ હેલો જાવ મિત્રો ફાઇનલ જાવ મહેશભાઈ મેળી ઉપર હે તો આપણે મેળી ઉપર આવી જાવ મહેશભાઈ શું કરતા અહીંયા તો કામે બેઠા મહેશભાઈ હા ત્યારમાં જ ને આપણે ઓલું દૂધ આવી ગયો આપણે જવાનું નથી એટલે જવાનું છે જવાનું તો હે જ જવાનું છે પણ સેટલમેન્ટ કામનું હરખું કરતા જાય પણ જવાનું જ છે ભાઈ આપણે ક્યાં ફરવા જવાનું છે આપણે જવાનું હે આગ્રા આગ્રા જવાનું છે આગ્રા જવાનું ક્યાં હોય રાજસ્થાન સાઈડ નો હાલે રાજસ્થાન ચિઠ્ઠી છે ને નીકળી આપણે ચિઠ્ઠી હું કામ મુલાઈ રહી એ તો વાત હાજી પણ એક અમારી નક્કી થઈ ગયું છે આગ્રાનું તોય સોટા જ છે પણ. અમારી એક ખાનગી વાત હતી કાનન ભાઈ તમે બે આમ વહી ગયા હતા ને ત્યારે કારણ બધાને કીધી પણ તમે મને રાજસ્થાન હારવા અહીંયા ફરવા આ બાજુમાં લેતા જાઓ ને ખર્ચો આપી જતા હોય તો કહો તમને એ વાત હું ખાનગી વાત હતી પણ તમે મને જો રાજસ્થાન આગ્રા બાજુમાં જ આવે રાજસ્થાન તો અહીંયા અમને ખબર પણ ખાનગી વાત હું કેત પેલા હા પણ તમે આ પડો જ કહો હમણાં થોડો કહું કે હારે લઈ આગળ રાજસ્થાન જઈશું એમ કે બહાર જઈશું કે ફટાફટ એને ખર્ચો કોણ આપશે જવાબ દઈશ બધોય ખર્ચો આપી દે હા તે વાંધો નહીં એ તો એમ કહેતો હતો કાનો કે આ મહેશને ખબર નથી પડવા દેવી ને કેદારનાથની ટિકિટ કરી નાખવાની એટલે દી એમ કહેતો તમે ઓનલાઈન બુક કરી નાખી પણ અહીંયા કરી હોય કરી ન કરી હોય મને એટલે કઈ એને ગદ્દાર બનવું હતું મને કઈ પાકી ખબર નથી અમને આમ મૂકીને એને દીકરી આગ્રાની ટિકિટ ને પેલું જવું તું કેદારનાથ એટલે તો એ કહેતો હતો કે જે અમે બે ઓનલાઈન કરી નાખશું એમ કેદારનાથ હા. કેદારનાથ કરતો પછી એટલે હા કાલ એટલે આને ના પાડી ટિકિટ તું ન કરવા જતો હા હા તો ઈ- એવું હે તો અમે આમ ઘડીક થી ઓલા પાણી ભરવા હા, ગયા. પાણી ભરવા ગયા ત્યારે તમારો પ્લાન બન્યો હશે ને હા ઈ એમ કહેતો હતો તો ઈ હને તું અમારી કોઈ હવે થઈ જાય વાંધો અને એને કઈ કેતો જ નહીં ફોન બોન એના ઉપાડતો નહીં રાજસ્થાન તાર જવું હોય ને જવાનું બધું અમારા ઘર. Free. બરોબર અને હમણાં તાત્કાલિક હા. ટિકિટ કરી જો તાત્કાલિક કરતો જાય રાજકોટ જાય. વાંધો નહીં કાંઈ વાંધો નહીં હાલો હાલો હમણાં ટિકિટ 2 hours later. ફાઇનલી મિત્રો કાના આવીને એને બધાએ અમારી હારે ગદ્દારી કરી હતી આમ બે આમ થોડાક બહાર વહી ગયા નીચે કે એ બેને ખબર વિના લઈ લેવી આમ બીજી ટિકિટ એટલે બીજી અમારે નથી લેવાની અમારે જવું છે આગ્રાની નીકળી હતી ને એટલે ત્યાં જ અમારે જવું છે હવે એને હારે નથી લઈ જવા અમારે એને હને ચકમો દઈને વહી જવું છે એને ખબર નથી પડવા દેવી વયું જવું છે અમારે એને અમારી ખબર બધી પડે packing થઈ ગઈ હતી યાર અમને જો અર્જન્ટ ટિકિટ રાજકોટમાં મળી નથી એટલે અમારે અમદાવાદ જવું પડશે ટ્રેનની ટિકિટ બુક કરી વારી તાત્કાલિક અને તાત્કાલિક. આપણે રાજકોટ બસ સ્ટેન્ડ આવી ગયા જવો આ રાજકોટ બસ સ્ટેન્ડ હે ટકાને લઈ લીધો હે અમારી બહાર અમારી સાથે કાનો ગદ્દાર હે એટલે કાનો તને ગદ્દાર કીશે કાના માટે તું ગદ્દાર રહીશ હા એને કાના તો એમ મેં કીધું હતું રાજસ્થાન જવાનું હોય તું ના પાડતો થઈ ગયો ને પલટો એટલે તાત્કાલિક બુક કરી વારીને પછી તમને વિડીયો બતાવી સરપ્રાઈઝ બધા માટે થઈ ગઈ છે આ વિડીયો કાનૂની જોશે એટલે જોજો થાય એ ફુવા ફુવા એમને ફોન બોન તો ઉપાડવા જ નથી ત્યાં જઈને વિડીયો કોલ કરવો ત્યાં જઈને સીધો વિડીયો કોલ કરવો હોય જોઈએ આજ ફોન કરશે મેં ટિકિટ બુક કરી નાખી જવાનું છે એની ટિકિટ ભલે માય ગઈ આપણે એનો જવા દેવું છે અને અમે નવી ટિકિટ બુક કરી વારી છે અહીંયા રાજકોટથી તો થઈ જ નહીં અમદાવાદની હતી અમદાવાદની બુક કરી વારી છે ને હવે નીકળી સીધા જો બસ ઊભી છે બસ આવે અમદાવાદની એક્સપ્રેસ સીધું એટલે તાત્કાલિક સીધા અમદાવાદ જઈને પછી રસ્તામાં તમને થોડું ઘણું બતાવશું સીધા અમદાવાદ હવે મળી ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા અમદાવાદ માટે અમદાવાદથી હતી ટિકિટ ટ્રેનની એટલે નીકળી ગયા બસમાં બેસી ગયા જવા દેખાય છે આવડી મોટી બસ સીધી એક્સપ્રેસ બુક કરાવી એટલે સીધી હા એક સ્ટોપ જ ખાલી વચ્ચે આવશે નાસ્તા પાણી ત્યાં જઈને નાસ્તા પાણી કરશું અને પછી સીધા અમદાવાદ મળશું ને મજા ને ગાનાની હાલત થાય ટાઈટ એ જોઈ તમે કાલે એ ટિકિટ બુક કરવા દેવો હે ને હા ફોન જ એક દી ઉપાડવો નથી પછી રિએક્શન જોવું છે સીધો વિડીયો કોલ જ કરવો છે હાલ
હાલતા હાલતા અમે ચોટીલા પૂગી ગયા. જય જવાનમાં જય સાવનમાં પગે લાગી લ્યો. જો તમને ચોટીલાનો ડુંગર બતાવું, અહીંથી થોડોક દેખાય છે. થોડો થોડો દેખાય. ચોટીલાનો ડુંગર દેખાય. હવે નીકળી પગે લાગી લીધી જાય હવે. મિત્રો અમે હવે અત્યારે બગોદરા પહોંચવા આવ્યા છીએ. એ પહેલાં થોડોક બસનો ઇન્ટોલ પાડ્યો છે નાસ્તા પાણી કરવાનું. જો આ ફૂડ ઝોનમાં પહોંચી ગયા છીએ. અહીંયા 10 થી 15 મિનિટ બસ ઊભી રહેશે, પછી પાછા હાલતા થઈ જાઉં, કારણ કે રૂટ લાંબો છે એટલે ઊભી તો રહે જ, 15 મિનિટ તો ઊભી રહે જ. જો આ ફૂડ ઝોન, અંદર બધા નાસ્તો કરે બરાબર. તો હવે આપણે નાસ્તા પાણી કરી લેવી, પછી પાછા નીકળી જાય. મિત્રો જો આપણે નાસ્તો વાસ્તો કરી લીધો, ખાવાની આવી ગઈ ફૂલ મજા. સમોસા ને ઘૂઘરા ને એવું નાસ્તો કરી લીધો. પાણી હવે આવી ગયું, પી લેવી. રેલવેના બસ સ્ટેશન ક્યાં બોલ રહ્યા હે? ગાના તું કમેન્ટ કરી નાખજે, એક રેલવે નું બસ સ્ટેન્ડ આવે કે રેલવે સ્ટેશન આવે, તું એક કમેન્ટ કરી નાખતો ગાના. કમેન્ટ નહીં કરું, બહારથી જ બોલાવતો હોય છે. ગાનો ગાલી દેગા ફૂલ ટકાકો જેને આ વિડીયો અપલોડ થશે જોશે એટલે બહારથી જ બોલાવશે. જોઈએ કમેન્ટમાં આખી ટીમ, અમારી અડધી ટીમ બહારથી બોલાવે. આ વિડીયો જાય ને બહાર ધોવાનું ચાલુ ત્યારે થાય છે. મિસ્ટર ઇન્ડિયન હેકર ઘોડે ચાલુ થવાનું એવું લાગે છે. શું કહેવાને? ટિકિટ બુક કરાવી એ વાત ને તો પછી એવું થાય જ નહીં. ઈ પાછી એના ખર્ચા લઈ જવાના. એને એમ શું મારી પર મેં તાબત ભાંડો ફોડી નાખ્યો ને આપણે આમાં છે, પણ મારે મનપસંદ જગ્યાએ જવાનું તો ફાઇનલ આબાદ આવવું તો બે બાજુ ટકાને જ ફાયદો જ છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા અમદાવાદ બસ સ્ટેન્ડે. હવે ઉતરી ગયા નીચે. અમે જઈશું સીધા રેલવે સ્ટેશને. રેલવે સ્ટેશને જઈને સીધી ટ્રેન અમારી છે 3 વાગ્યાની. 3 વાગ્યે બેસીને સીધા વહી જઈશું આગ્રા. ગાના અમદાવાદ. ચલો મળીએ હવે આગળ. મિત્રો આપણે અહીંયા ભૂખ ફૂલ લાગી ગઈ તો જમી લેવી. જો આપણું જમવાનું આવી ગયું છે. આ જો ખાવા માંડ્યા છે. મારે ડુંગળી નથી એવી, જો આમાં ડુંગળી નથી નાખી ભાઈ. આમાં ડુંગળી નથી આવી. જો અમારું દેશી ખાવાનું કાઠિયાવાડી, આના સિવાય મજા જ ન આવે. શું કેવું? તો હવે અત્યારે જમી લેવી, પછી આપણો ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. હવે થોડોક 1 કલાકનો સમય છે આપણીમાં, પછી આપણે નીકળી જાય સીધા જમીને. બરોબર. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. અમદાવાદના અસરવા રેલવે સ્ટેશને પહોંચી ગયા. જોવો તમે. જોઈ લે ગાના, તું જોઈ લે, તને કીધું તો ને મેં. કાના ગદ્દારી અમારી હારે ન કરાય, તું કરતો હોય એની હારે કરાય. રહી ગયો ને એટલે ધ્યાન રાખીને ગદ્દારી હવે બીજી વાર કરજે. કોની સામે કરે ને એ ધ્યાન રાખજે. જોઈ લે આ રેલવે સ્ટેશન. મિત્રો આપણે 3 વાગ્યાની ટ્રેન છે, તો હજી તો આપણી પાસે અડધી કલાક જેવું છે. એટલે એટલી વારમાં ટ્રેનમાં આટા મારીને એવું કરી. કાનન ફોન આવે. કાનન ફોન આવે છે. ઉપાડો. બહારથી બોલશે. નથી ઉપાડો અત્યારે. કાલ નથી ઉપાડો, કાલ જ ઉપાડો સીધો. આપણે ત્યાં જઈને સીધો એને વિડીયો કોલ સરપ્રાઈઝ કરવો.